તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 1 માં સાદા વિધાનો, બીજા નંબરે સંયુક્ત વિધાન, તાર્કિક કારકો, જટિલ સંયુક્ત વિધાન, ત્યારબાદ વિધાનપરક અચલો, વિધાનપરક પરિવર્તીઓ આટલો અભ્યાસ કર્યો. તો હવે આપણા અત્યારે એક ટોપિક આવે છે મનોયત્ન 1.1, જેમાં વિભાગ એ માં વિકલ્પો પૂછાય છે અને વિભાગ બી માં એક વાક્યના પ્રશ્નોના જવાબ આપો એ પૂછાય છે. ત્યારબાદ વિભાગ બી એન્ડ સી એમાં એક કે બે વાક્યના પ્રશ્નોના જે જવાબ આપવાના છે. આપણું મનોયત્ન 1.1 છે, જેના પ્રશ્નોના આપણે સોલ્યુશન અત્યારે મેળવીશું. તો અર્વાચીન તર્કશાસ્ત્રને બીજા અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો આપણે પ્રકરણની શરૂઆતમાં જ ભણ્યા, શરૂઆતનો વિડીયો જોઈ લેજો કે અર્વાચીન તર્કશાસ્ત્રમાં પ્રતીકોનો બહોળો ઉપયોગ થયો હોવાને કારણે આપણે તેને પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો પ્રશ્ન એ છે કે અર્વાચીન તર્કશાસ્ત્રને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો અર્વાચીન તર્કશાસ્ત્રને આપણે પ્રાતિક તર્કશાસ્ત્રના નામે ઓળખવામાં આવે છે. બીજો પ્રશ્ન છે, જે વિધાનમાં બીજા કોઈ પણ વિધાનનો સમાવેશ થતો ન હોય તે વિધાનને શું કહે છે? તો જે વિધાનમાં બીજા કોઈ પણ વિધાનનો સમાવેશ થતો ન હોય તેને સાદું વિધાન કહે છે. તાર્કિક કારકોને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો તાર્કિક કારકોને અન્ય એક નામ છે તાર્કિક સંયોગી, એના નામથી પણ ઓળખવામાં આવે છે. એટલે કે તાર્કિક કારકને તાર્કિક સંયોગીના નામે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ પછીનો પ્રશ્ન છે કે આ જે ચિહ્ન છે એના માટેનું વાચન કયું છે? તો વિકલ્પન. એવી જ રીતે અહીંયા વિકલ્પનનું પૂછ્યું છે, તો આપણે જે પાંચે પાંચ તાર્કિક કારકો છે એ પણ કોઈ પ્રશ્નની અંદર પૂછી શકાય. તો આને આપણે કહીશું શરતી, આને કહીશું દ્વિશરતી, આને કહીશું સમુચ્ચય અને આને કહીશું નિષેધ. તો આ તમામ પાંચ તાર્કિક કારકોનું વાંચન, એનું ઉચ્ચારણ, એ પરફેક્ટ, એના પ્રતીકો એ આપણે યાદ રાખવાના છે. ત્યાર પછી જો તો એ શબ્દ માટેનું પ્રતીક કયું છે? તો જો તો માટેનું પ્રતીક છે શરતી. ત્યાર પછી જો તો અને તો જ માટેનું શબ્દનું પ્રતીક કયું છે? તો છે દ્વિશરતી. અને માટેનું પ્રતીક કયું છે? તો સમુચ્ચય. કાં તો અથવા માટેનું કયું છે? તો વિકલ્પન. એવી રીતે ઉલટા પ્રશ્નો પણ પૂછી શકાય છે. નથી કે નહીં માટેનું પ્રતીક કયું છે? તો નિષેધ. ત્યાર પછીનો પ્રશ્ન છે કે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતા પ્રતીકને શું કહે છે? તો અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતા પ્રતીકને વિધાનપરક અચલ કહે છે. બીજો પ્રશ્ન, આ જ પ્રશ્ન એવી રીતે પૂછી શકાય કે એથી ઝેડ સુધીના કેપિટલ અક્ષરોને શું કહે છે? તો એથી ઝેડ સુધીના કેપિટલ અક્ષરોને વિધાનપરક અચલ કહે છે. તમે પ્રામાણિક છો, આ વિધાનની પ્રાતિક રજૂઆત કરો. વિધાન છે તમે પ્રામાણિક છો, તો ત્યાં તમે પ્રાતિક રજૂઆતમાં એ થી ઝેડ સુધીનો કોઈ પણ કેપિટલ અક્ષર વાપરી શકો છો. તમારે ત્યાં લખવાનું રહેશે કે સંકેતાવલી એ બરાબર તમે પ્રામાણિક છો. તો આની પ્રાતિક રજૂઆત થઈ કેપિટલ એ. તો પ્રાતિક રજૂઆતમાં હંમેશા કેપિટલ અક્ષરોનો ઉપયોગ થાય છે. આ વસ્તુ બહુ જ યાદ રાખવાની છે, કારણ કે બે પ્રકારના અક્ષરો છે, પરિવર્તીઓ અને અચલો. પ્રાતિક રજૂઆત માટે હંમેશા અચલોનો ઉપયોગ થાય છે, મતલબ કેપિટલનો, અને PQRS વગેરે નાના અક્ષરો માત્ર વિધાનના સ્થાનનો નિર્દેશ કરનારા પ્રતીકો છે. તો એ જ પ્રશ્ન ફરીથી છે, વિધાનના સ્થાનનો નિર્દેશ કરનારા પ્રતીકોને શું કહે છે? તો વિધાનના સ્થાનનો નિર્દેશ કરનારા પ્રતીકોને વિધાનપરક પરિવર્તીઓ કહે છે. વિધાનપરક પરિવર્તીઓનો ઉપયોગ શેની રજૂઆત કરવા માટે થાય છે? તો વિધાનપરક પરિવર્તીનો ઉપયોગ વિધાન માટેના રૂપની રજૂઆતનો ઉપયોગ કરવા થાય છે. આ પ્રશ્ન બહુ કોમ્પ્લિકેટેડ છે, જેની અંદર મોટા ભાગના વિદ્યાર્થીઓ પ્રશ્નોનો જવાબ પરીક્ષા સમયે ગભરામણને કારણે ખોટો આપતા હોય છે. વિધાનપરક પરિવર્તીઓ વિધાનના શાનો નિર્દેશ કરે છે? તો સ્થાનનો નિર્દેશ કરવામાં પડે છે. વિધાન માટેના જે પરિવર્તીઓ છે એ વિધાનના સ્થાનનો નિર્દેશ પણ કરે છે અને વિધાન માટેના રૂપની રજૂઆત કરે છે. શાનો નિર્દેશ કરે છે? તો સ્થાનનો નિર્દેશ કરે છે. જવાબ એવો આવશે. શાની રજૂઆત કરે છે? તો રૂપની રજૂઆત કરે છે, એવો જવાબ આવશે. એટલે પ્રશ્નની અંદર વસ્તુ છે પરિવર્તીઓ વિશે પ્રશ્ન છે. વિધાન માટેના પરિવર્તીઓ શાનો નિર્દેશ કરે છે? તો સ્થાનનો. વિધાન માટેના પરિવર્તીઓ એ શાની રજૂઆત કરે છે? તો રૂપની રજૂઆત કરે છે. તો આ રૂપ અને સ્થાન એ બંને યાદ રાખવા જેવી વસ્તુ છે. ત્યાર પછી પ્રશ્ન 2 આવે છે. નીચેના પ્રશ્નોના જવાબ એક કે બે વાક્યમાં આપણે આપવાના છે, જે વિભાગ બી અને સી માં પૂછી શકાય. પહેલો જ પ્રશ્ન છે કે અર્વાચીન તર્કશાસ્ત્રને પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે શા માટે ઓળખવામાં આવે છે? તો ધોરણ 11 માં પણ ભણી ગયા, પ્રકરણની શરૂઆતમાં પણ આપણે ભણી ગયા કે અર્વાચીન તર્કશાસ્ત્રમાં પ્રતીકોનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થયો હોવાને કારણે
અર્વાચીન તર્કશાસ્ત્રને આપણે પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. દલીલોની અંદર આવતા વિધાનો કેટલા પ્રકારના હોય છે અને કયા કયા હોય છે? તો દલીલમાં આવતા વિધાનો 3 પ્રકારના હોય છે: સાદું વિધાન, સંયુક્ત વિધાન અને જટિલ સંયુક્ત વિધાન. ત્યાર પછી સાદા વિધાનની વ્યાખ્યા લખો. તો જે વિધાનમાં બીજા કોઈ પણ વિધાનનો સમાવેશ થતો ન હોય તેને સાદું વિધાન કહે છે. દાખલા તરીકે તાજમહેલ સુંદર છે, ઉદાહરણ આપવાની જરૂર નથી, પણ ઉદાહરણ આપશો તો ઇમ્પ્રેશન સારી પડશે, બરાબર. સંયુક્ત વિધાનની વ્યાખ્યા લખો. તો જે વિધાનમાં એક કે તેથી વધુ સંયુક્ત વિધાનો સાદા વિધાનનો સમાવેશ થતો હોય તેને સંયુક્ત વિધાન કહે છે. ઉદાહરણ પર તમે આપી શકો છો: તાજમહેલ સુંદર છે અને તાજમહેલ વિશ્વવિખ્યાત ઇમારત છે. તાર્કિક કારકો એટલે શું? તો જે શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગથી સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થતી હોય તે શબ્દ કે શબ્દ જૂથને તાર્કિક કારકો કહે છે. આ જ વ્યાખ્યા આપણે શોર્ટમાં આપવી હોય તો સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના કરનાર શબ્દોને તાર્કિક કારકો કે તાર્કિક સંયોગી કહી શકાય છે. આવું શોર્ટ વ્યાખ્યા પણ તમે લખી શકો છો. તાર્કિક કારકો કેટલા છે અને કયા કયા છે? તાર્કિક કારકો મૂળભૂત 5 છે, જેમાં સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી એ દ્વિમુખી કારકો છે અને નિષેધ એ એકમુખી કારક છે. તાર્કિક કારકો માટે પ્રયોજાતા પ્રતીકો લખો. તો એ આપણે જોઈ લીધા છે: કાં તો અથવા માટે વિકલ્પન, જો તો માટે શરતી, જો તો અને તો માટે દ્વિશરતી, અને માટે સમુચ્ચય, અને નિષેધ માટે નહીં માટે નિષેધ. તાર્કિક કારકો માટેના તાર્કિક કારકોને શા માટે સત્યતા ફલનલક્ષી કારકો કહે છે? તો તાર્કિક કારકો દ્વારા એટલા માટે એને સત્યતા ફલનલક્ષી કહે છે કે તાર્કિક કારકો દ્વારા રચાતા સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનોના સત્યતા મૂલ્યને આધારે નક્કી થાય છે. આ બાબત સમજવી બહુ જરૂરી છે. હવે આ પ્રશ્નનો જવાબ હું જે બોલવા જઈ રહ્યો છું લાંબો નથી, પણ આ વસ્તુ સમજાવું છું તમને. હવે આગળ પણ જ્યારે 5 તાર્કિક કારકો ભણીશું ત્યારે આપણે જોઈશું, પણ જવાબ એનો એ છે કે તાર્કિક કારકોને શા માટે સત્યતા ફલનલક્ષી કારકો કહે છે? તો તાર્કિક કારકોને આપણે એટલા માટે સત્યતા ફલનલક્ષી કારકો કહીએ છીએ કે તેના દ્વારા રચાતા સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનોના સત્યતા મૂલ્યને આધારે નક્કી થાય છે. વિધાનપરક અચલ એટલે શું? પછીનો પ્રશ્ન છે. તો વિધાનપરક અચલ એટલે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક. ત્યાર પછી વિધાનપરક પરિવર્તી એટલે શું? તો વિધાનપરક પરિવર્તી એટલે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય તેવું પ્રતીક. વિધાનપરક અચલ તરીકે કયા અક્ષરો વપરાય છે? તો એથી Z સુધીના કેપિટલ અક્ષરો વિધાનપરક અચલો છે. વિધાનપરક પરિવર્તી તરીકે કયા અક્ષરો વપરાય છે? તો PQRS વગેરે એ વિધાનપરક પરિવર્તીઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું મનોયત્ન 1.1 કે જે વિભાગ A, B અને C માટે ખૂબ જ જરૂરી છે. તો હે વિદ્યાર્થી મિત્રો, આપણી આજની બનાવવાની પદ્ધતિ જો તમને સારી ગમી હોય, જો તમને યાદ રહી હોય તો તમે આને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરી શકો છો, જેથી ગુજરાતના અન્ય વિદ્યાર્થીઓને પણ આનો ફાયદો મળી શકે.